ગિરનારના જંગલમાં બિલખા નજીક આવેલ પાંડવો સાથે જોડાયેલ પૌરાણિક માન્યતા ધરાવતું મથુરેશ્વર મહાદેવ મંદિર। નમસ્કાર, સહજન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। જુનાગઢ જિલ્લાના બિલખા વિસ્તાર નજીક ગીરના ગાઢ જંગલ વચ્ચે આવેલું મથુરેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધા, પ્રકૃતિ અને પૌરાણિક માન્યતાઓનો અનોખો સંગમ છે। શાંત અને કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું આ પ્રાચીન શિવધામ સ્થાનિક યાત્રાળુઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે। સ્થાનિક માન્યતા અનુસાર મથુરેશ્વર મહાદેવ મંદિરનો સંબંધ મહાભારત કાળ સાથે જોડાયેલો છે અને પાંડવો દ્વારા અહીં ભગવાન શિવની સ્થાપના કરવામાં આવી હતી। આવી આ મંદિર હજારો વર્ષ જૂનું હોવાનું સ્થાનિક લોકોમાં માનવામાં આવે છે। જોકે મંદિરની ચોક્કસ પ્રાચીનતા અને પાંડવો સાથેના સંબંધ અંગે પુરાતત્વીય પ્રમાણ ઉપલબ્ધ હોવાની પુષ્ટિ જરૂરી છે। ગિરનારના જંગલની વચ્ચે આવેલા આ મંદિર સુધી પહોંચતા જ પ્રાચીન ધાર્મિક પરંપરા અને કુદરતી સૌંદર્યનો અદ્ભુત અનુભવ થાય છે। ભગવાન મથુરેશ્વર મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેવી પ્રાર્થના કરે છે। મંદિર સાથે જોડાયેલી વિવિધ પૌરાણિક કથાઓ અને સ્થાનિક માન્યતાઓ આ સ્થળે વધુ વિશિષ્ટ બને છે। ગિરનારની પવિત્ર ધરતી પર આવેલા આ ધાર્મિક સ્થળો માત્ર આસ્થાના કેન્દ્રો જ નહીં, પરંતુ સ્થાનિક સંસ્કૃતિ, લોક પરંપરા અને પ્રકૃતિ સાથે જોડાયેલી વિરાસતનું પણ પ્રતિબિંબ છે। મથુરેશ્વર મહાદેવ મંદિર ગિરનારના જંગલ વિસ્તારમાં હોવાથી અહીં મુલાકાત લેતા શ્રદ્ધાળુઓએ વન વિભાગના નિયમોનું પાલન, પર્યાવરણની સ્વચ્છતા જાળવવાની અને વન્યજીવોની સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે। આમ બિલખાના વિસ્તારના ગિરનાર જંગલમાં આવેલું મથુરેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક માન્યતાઓ, ધાર્મિક શ્રદ્ધા અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ બનીને આજે પણ શ્રદ્ધાળુઓને આકર્ષે છે। રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજન સંદેશ ન્યૂઝ, બિલખા। મારું નામ છે ઉકાભાઈ વઘાસિયા। હું બંધાણાનો રહેવાસી છું અને આ વર્ષોથી અમે અહીંયા આવી છીએ। આ મથુરાની જગ્યા છે, પાછળનો એક ગધેસરનો ગિરનાર કહેવાય છે અને અડેમ્બાનો હિસ્કો કહેવાય છે। તમે અહીંયા અંદાજે કેટલા વર્ષથી આવો છો? હું કમસે કમ આમ તો 50 વર્ષથી આવું છું સાહેબ, મારા કારણ કે 67 વર્ષ તો મારા થયા, એટલે 50 વર્ષથી તો અહીંયા આવું છું। પછી દર 3 મહિને બહુ શ્રદ્ધાળુ અહીંયા આવે છે। હવે આપણે અહીંયા મથુરેશ્વર મહાદેવ આવવું હોય તો રસ્તો ક્યાંથી આવે છે? રસ્તો બિલખા બંધારા થઈને આવે, બિલખા થઈને બંધારા થઈને આવે। બિલખાથી કેટલા કિલોમીટર રાવતસાગર ડેમ આવે। બિલખાથી કેટલા કિલોમીટર થતું? બિલખાથી 10 કિલોમીટર એવું થાય સાહેબ।